મિત્રો તમારું બધાનું સ્વાગત છે એક અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે અમે ગયા હતા ખેતરમાં ઓટો મારવા અને ખેતરમાં જઈને જોયો તો આપણે જે રાડો વાવ્યો હતો તે રાડો અત્યારે ઓળની અંદર ઉગી ચૂક્યો છે અને આ રાડો અત્યારે થોડો વિકાસ કરી રહ્યો છે અને આ રાડો હજી પણ 29 દિવસ ઊંધું રહેશે અને 29 દિવસ પછી તે એકદમ જ વિકાસ કરશે, જેથી તે ડાળીઓ ફૂટશે અને વિકાસની આર આવશે અને લગભગ 35-36 દિવસે તે કહી શકાય તો ગુડા સામું આવી જશે અને ત્યારબાદ તેને જો આવશ્યકતા પડે એને પાણી નહેરમાં આવ્યું તો પાણી આપીશું અને આપણે જે તારવાડનું કામ ચાલી રહ્યું હતું તે પણ હવે ધમધોકાટ ચાલી રહ્યું છે અને ત્યાં તાર બંધાઈ ગયા છે। આપણે પાંચ તાર બંધાઈ ગયા છે તો આપણે નજીક જઈને તે જોઈશું કેવા બંધાયા છે ને કેવું કારીગરોએ કામ કર્યું છે। અને આ આપણું ટ્રેક્ટર પડ્યું છે તો આપણે તારવાડની પાસે પહોંચી ગયા છીએ અને આપણે જઈને જોયું તાર તો 1 2 3 4 5 6 તાર ને ચોકડી પણ કારીગરોએ મારી દીધી હતી ને આ તારવાડનું કામ અરબુદા વાળાએ કર્યું છે, જેમનું કામ એકદમ સરસ ખૂબ અને સંતોષકારક છે। જેમણે દરેક પિરામિડ ધાબલા લગાવ્યા છે અને જે 10-10 ફૂટના આરે છે અને આ તારવાડ કરાવ્યું હોય તો તમારે પણ સ્ક્રીન ઉપર કોન્ટેક આવેલો છે, કોન્ટેક કરજો, એકદમ વ્યાજબી ભાવે કરી આપવામાં આવે છે। ભાઈઓ આપણા પાસે થોડીક દેર બાદ બાઇક લઈને થઈ જતા નેશનલ હાઈવે ઉપર રવાના અને નેશનલ હાઈવે ઉપર ખતરનાક બાઇકમાંથી બાપુની ખાલી બાઇકમાં બેહવાની પકડતો છો ને ખબર પડી જાય સાજો રહેવાનું જીવનમાં કેટલો ફાયદાકારક છે। એરિયામાંથી નીકળવાનો તો એ શેરીઓ આ છે જેમાં ધૂળતો નથી પણ એક હાથે આ બાઇકને તો આપણે આપણો અસ્ત્ર અને શસ્ત્ર ઉપાડી લીધો હતો અને આ સાઈડ જીરામાં ખાતર પકાઈ રહ્યો હતો અને આ સાઈડ જે રોટાટર ચાલી રહ્યું હતું જે આ દેખાઈ રહ્યું છે તે રોટાટર ચાલી રહ્યું છે અને રોટાટરે હાંકવું હોય એના ટ્રેક્ટર ચાલક માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે તેના કારણે જો તેનો જે પટ હોય છે તે પણ ભરાવાના કારણે કપ પણ જમાઈ શકે છે। અને મિત્રો તો આપણે અધવચ્ચે ટ્રેક્ટર આગતા હતા અને અધવચ્ચે રોટાટરની અંદર મૂળખું ફસાઈ ગયું છે તો હવે આ મૂળખું મારું વાળું કાળનું કરારા કરતો હતો પરંતુ તે દેખાઈ રહ્યું ન હતું પણ ધીરે ધીરે તે બહાર આવ્યું અને ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। 3 2 1 આ છે અમારા ગાયનો ઢોકળો, એનું નામ લાછેરો છે। જેટલી વાર ગાય દોતા ના થાય ને એનાથી 3 ગણી સ્પીડે આ ઢોકળો ટોપલું ભરીને ખોણ મેળે ને તો આ ઢોકળો ખોણ ખાઈ જાય છે। એવો ડાકુ છે, ડાકુ ભાઈ ડાકુ। આ એની સાઈડમાં પાડી છે, એનું નામ ટીંકુડી છે, એને પણ ખોણ મેળા છે, લગભગ 12 મહિનાની થઈ જવા આવી છે। આ હમણાં પાડો આવ્યો છે, એનું નામ કાળું છે। બોલો કાળું, કઈ કહેવા માંગશો? ના પાડે તો આપણે આવી જતા બીજા પાડા પાસે, એનું નામ હતો ટીલુડો, પણ એને માથામાં ટીલું નથી તો નામ પાડી દીધું ટીલુડો। અને આ છે એની માં ટીલુડાની। હા તો આજના વ્લોગ વિડીયોમાં બસ આટલો જ, મળશે હવે આવતા નવા વ્લોગ વિડીયોમાં જ્યારે આપણને ટાઈમ હશે ત્યારે નવો વ્લોગ વિડીયો નાખશો તો બધા મિત્રોને વિનંતી સપોર્ટ કરવા અને શેર કરવા, જેના થકી હું પણ એક આગળ આવી શકું અને કઈ સારા કાર્યમાં ભાગ ભજવી શકું। અને એ હાલના વ્લોગ વિડીયોની અંદર આટલો કમ્પ્લીટ થયેલો છે, એ કમ્પ્લીટ પરફેક્ટ બનેલો જોવામાં મળશે અને અહીં પણ કંઈક નવું બનાવેલો જોવા મળશે।